હેલો એવરીવન, અત્યારે બપોરના 11:40 થવા આવી છે અને અમે અત્યારે એક્સેન્ટ્રસમાં બિગ ફોર વિટર્સ હોલિડે વિલેજમાં પહોંચી ગયા છીએ. આ તમને બતાવું, અહીંયા રોડ ઉપરથી આ રીતે સાવ નજીક મેઇન રોડથી સામે મિની ગોલ્ફ છે, ત્યાંથી સાવ નજીક આ રીતે બિગ ફોરની એન્ટ્રી છે અને અહીંથી અંદર જાય એટલે આ રીતના બધા અલગ અલગ એપાર્ટમેન્ટ્સ અને કોટેજ ને બધું આવે છે, કાર કેબિન. હવે અહીંથી આપણે અંદર જઈશું. સામેથી એવી દોડીને આવે છે. અહીંયા બધા આવ્યા હોય એમના જે પાર્કિંગની નથી હોતું એ લોકો અહીંયા પાર્કિંગ કરતા હોય છે અને જેના કોટેજમાં પાર્કિંગની વ્યવસ્થા હોય છે એમના કોટેજ પાસે પાર્કિંગ કરતા હોય છે. અંદર આવીએ એટલે જે સામેની સાઈડ દેખાય છે એ રિસેપ્શન છે અને આ બાજુ ગેમ ઝોન છે. અહીંયાથી એક ભાઈ બાઇક લઈને નીકળ્યા છે, તમે જોઈ શકો છો. ચલો આપણે સ્વિમિંગ પુલ જોઈ. અહીંયા તો બોડી હોય ગયા જો. અહીંયા ગેમ્સ રૂમ છે અને અહીંયા આગળ જઈશું એટલે સ્વિમિંગ પુલ આવશે. આવી રીતે બધા આવી રીતે ગાડી પાછળ કેરેવાન બાંધીને આવતા હોય છે કે અંદર પોતાના 2-3 લોકો માટે બધી અંદર સગવડ હોય છે અને આવી રીતે અહીંયા રાખી દેતા હોય. પછી મૂવી નાઇટ પણ અહીંયા છે. આ રીતના પણ અહીંયા રાખેલા હોય છે ઇલેક્ટ્રિક મોટર કાર. ખબર છે સ્વિમિંગ પુલ છે ને, આપણે આજે નથી જવાના. સરસ મજાનો સ્વિમિંગ પુલ છે. અહીંયા બાળકો માટે નાનો છે અને મોટા માટે આ રીતે થોડો મોટો બે સ્વિમિંગ પુલ છે. અને આ જે બધા કોટેજ દેખાય છે એ કોટેજ અલગ અલગ નંબર પ્રમાણે જાય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ હાયર કરેલા હોય છે અને અહીંથી આજુબાજુમાં બધે એક્ટિવિટી કરવા માટે, ફરવા માટે જતા હોય છે. અહીંયા બીજી કેરેવાન પણ અહીંયા છે આવી રીતની. બતાવી દે. આ જે ગેમ્સ રૂમ છે એ ગેમ્સ રૂમમાં અહીંયા 12 સૂચના મારી છે, નો ડોગ્સ અલાઉડ. એટલે કે કોઈ સાથે ડોગ્સ લઈને આવ્યા હોય તો અંદર આવવાની ડોગ્સને એલાઉ પરમિશન નથી. સવારનો ટાઈમ 8 થી રાત્રિના 9:30 વાગ્યા સુધી છે.
અને અંદર આવી રીતે પોલ ટેબલ છે, ટેબલ ટેનિસ છે, બાકી બધી ગેમ છે. અત્યારે આવીને વડા બંને એક ગેમ્સ ઉપર બેસી ગયા છે. ડ્રેગન પંચ પણ છે. આવી રીતે બધા કોટેજ હોય છે, જેમાં જે 16 નંબરનું કોટેજ છે એ અમને મળેલું છે. તો આ 16 નંબરના કોટેજમાં અંદર કેવી રીતે બધી સગવડ હોય છે એ તમને હું હમણાં બતાવું. અહીંથી બહારથી તમે જોઈ શકો છો કયા ટાઈપનું કોટેજ છે. ઓકે, થેન્ક યુ.